બ્રેક પર સ્વાગત એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે। આવતીકાલથી વિધાનસભામાં 3 દિવસનું ચોમાસું સત્ર મળવા જઈ રહ્યું છે। 3 દિવસનું ચોમાસું સત્ર મળશે। આવતીકાલથી વિધાનસભા સરકારને ઘેરવા માટે વિપક્ષે તૈયારીઓ છે કે જે શરૂ કરી છે। 3 દિવસનું આ સત્ર છે પરંતુ વિપક્ષ દ્વારા સરકારને ઘેરવા માટેની તૈયારીઓ કરવામાં આવી છે। ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક છે જે મળશે કે જેની અંદર अलग अलग मुद्दे चर्चा हाथ धराशे कि विपक्ष कई रीते सरकार ने घेरशे, जेमां विधानसभा सत्र ने लईने एक नक्कर रणनीति है कि जे घड़वामां आवशे। ચોમાસુ સત્રમાં અગ્નિકાંડ, નકલી કાંડ, મોંઘવારીનો મુદ્દો છે કે જે ચર્ચામાં આવનાર છે અને તેને લઈને જ વિપક્ષ સરકારને ઘેરશે। આ તરફ બેરોજગારી સહિત અલગ અલગ મુદ્દાઓ છે કે જે મુદ્દાઓ વિધાનસભામાં આ વખતે ગાજવાના છે। 3 દિવસનું આ વિધાનસભાનું ચોમાસુ સત્ર, પરંતુ અનેક મુદ્દે ચર્ચા થાય તે પહેલા જ વિપક્ષની રણનીતિ સરકારને ઘેરવા માટે। ચોમાસુ સત્રમાં કયા વિધેયક પસાર થશે તો ગુજરાત ફોજદારી સુધારા વિધેયક 2024, ગુજરાત નશાબંધી સુધારા વિધેયક, કયા વિધેયક પસાર થશે તેની વાત થઈ રહી છે। આ સિવાય ગુજરાત માનવ બલિદાન વિધેયક છે કે જે પણ પસાર થવાનું છે। આ ચોમાસુ સત્રની અંદર કયા કયા વિધેયકોને લઈને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા માટેનું જે વિધેયક છે જે સરકાર લાવવા જઈ રહી છે તે પણ પસાર કરવામાં આવશે। ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક 2024 જે પણ પસાર થશે। ગુજરાત સ્પેશિયલ કોર્ટ વિધેયક છે કે જે પણ પસાર થવાનું છે।